ગુજરાતભરમાં દિવસેને દિવસે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ એક વિશાળ આકાર લઈ રહ્યું છે. સાથે લોકો સંગઠનની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. હાલમાં જ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ આતિફ રશીદજી ગુજરાતમાં પધાર્યા હતા. ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખજીની અને રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ આતિફ રશીદજીની આગેવાનીમાં એક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેરના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારોએ નવી જવાબદારી આપવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાના ફારૂકભાઈ સમા પ્રદેશ ઉપાધ્યક્ષ હતા, જેમને સારી કામગીરી બદલ એમની બઢતી કરી એમને પ્રદેશ મહામંત્રી બનાવ્યા અને સાથે મોરબી જિલ્લાના પ્રભારીની જાહેરાત થતાં એમના મિત્ર મંડળ, સગા સંબંધીઓ અને ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના મિત્રોએ ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.